હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ, હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ, હાથમાં કંકાવટી ચોખલિયાનો થાળ લઈ, મોતીડે ચોક પુરાય, ઓ મોતીડે ચોક પુરાય, હાલો મારી સૈયરું, હાલો મારા સંતો, હાલો મારી બેનડિયું, ગણેશ વધાવા જઈએ રે જઈએ, ગણેશ વધાવા જઈએ રે જઈએ, ગણેશ कहो तो कबीरा सुनो मेरे साधु, कहो तो कबीरा सुनो मेरे साधु, कहो तो कबीरा सुनो मेरे साधु, गरवा गणेश गवाय, ओ गरवा गणेश गवाय, हालो मारी सैयरू, हालो मारा संतो, हालो मारी बेनडियूं, गणेश वधावा जय रे जय, गणेश वधावा जय रे जय, गणेश वधावा। मट शिव समान कोई दाता नहीं, ओन विपत विपत विदारना, अरे शिव जी शिव समान कोई दाता नहीं, अने भोळो विपत अरे लजिया 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 मारी राखजे, अरे शिव नंदी 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 से शक्ति के रोषा जटा पर भंग वहे, दिन रात डाक डमरू ना डमडमा, शक्ति के रोषा जटा पर गंग वहे, दिन रात डाक डमरू ना डमडम, आठ शंख ना नाद करे सेवा, शिव ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात, दादा ने तमे भजो जीव दिन रात, भोला ने तमे भजो जीव दिन रात, दादा ने तमे भजो जीव दिन रात, भोला ने तमे भजो जीव दिन रात।
મહાદેવ મહાદેવ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની નારદ સાનન ભજે શિવના જા કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની નારદ સાનંદ ભજે શિવના જાપ તેઓ પણ કરે છે કલવટ ભોળાને ભજો જીવતી રાત શિવને ભજો જીવતી રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન શિવજી શોભે છે કૈલાસ ત્યાં છે દેવો ઋષિ રાજકાર નો નદી ચરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં છે દેવો ઋષિ રાજકાર નો નદી ચરાવે ત્યાં જ કરે છે ચાર વેદ ની વાત ભોળાને ભજો જીવતી રાત શિવને ભજો જીવતી રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો હવે આપણે જેના સાનિધ્યમાં બેઠા છે એવા સુરાપુરા શ્રી લાલજી દાદાને અહીંથી યાદ કરવા ત્યારે એ હવે લીલા લેર એમાં મીઠી તારી મેર છે આ સુરાપુરાના રાજમાં અમને લીલા લેર છે એ મારે લીલા લેર એમાં મીઠી તારી મેર છે એ અમને લીલા લેર એમાં મીઠી તારી મેર છે લાલજી દાદાના રાજમાં અમને લીલા લેર છે અરે સુરાપુરાના રાજમાં મારે લીલા લેર છે જય લાલજી બાપા જય લાલજી બાપા સૂરજ ઉગે છે મારે રોજ 1.25 લાખનો યતનો હિંડોળો રે રોજ એવો ઝૂલતો સૂરજ ઉગે છે મારે રોજ 1.25 લાખનો અરે હેતનો હિંડોળો રોજ મારે ઝૂલતો
સુરાપુરા થઈ સર જાણા રે લાલજી દાદા સુરાપુરા થઈ સર જાણા સુરાપુરા થઈ સર જાણા રે લાલજી દાદા સુરાપુરા થઈ સર જાણા આરે કળયુગમાં દાદા આશરો તમારો આરે કળયુગમાં દાદા આશરો તમારો શરણે આવ્યા ને ઉગારો રે લાલજી દાદા સુરાપુરા થઈ સર રાગને દ્વેષથી એ દૂર સદારે છે રાગને દ્વેષથી જે દૂર સદારે છે અંતરમાં કરો યંજ વાળા રે લાલજી દાદા સુરાપુરા થઈ સર સરદાણા રે લાલજી દાદા સુરાપુરા થઈ સરદાણા ઠાકોરજી નથી ભાવું ઘોડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ભાવું ઘોડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું અરે લાલજી દાદા નો ઇતિહાસ અરે જોધપુર ગામે બાપા બિરાજતા એ લાલજી દાદા નો ઇતિહાસ જોધપુર ગામે બાપા બિરાજતા એ દર્શન કરતા રે બાપા દુખડા સૌ ન હરતા હેત ભાવ આસ્થાના ફળ મળતા વાંધિયાના મેણા ભાગનાર જોધપુર ગામે બાપા બિરાજતા વાંધિયાના મેણા ભાગનાર જોધપુર ગામે બાપા બિરાજતા
સૂર્યવંશી ધરા છે આ જોધપર ગામની અરે સૂર્યવંશી ધરા છે આ જોધપર ગામની એ ભાવ અને ભક્તિ છે કિનાર ગામની એ તીર્થા ધારી છે જગતાત જોધપર ગામે બાપા બિરાજતા એ લાલજી દાદાનો ઇતિહાસ જોધપર ગામે દાદા બિરાજતા લાલજી દાદાનો ઇતિહાસ જોધપર ગામે બાપા બિરાજ લાલજી દાદાનો ઇતિહાસ જોધપર ગામે બાપા બિરાજ લાલજી દાદાનો ઇતિહાસ જોધપર ગામે બાપા બિરાજ બાપા બિરાજ બાપા બિરાજ બાપા આય શ્રી ખોડિયાર સુરાપુરા દાદાની દમાણી માતની લલિતભાઈ રામાણીને એકવાર તાલીઓથી વધાવો. ગણપતિ વંદના કરી આ બધાને જેને સાંભળવા માટે આપ આતુર છો એને જ મારે હમણાં રજૂ કરવા છે, પણ થોડીક વાર તમારી લઈશ. ગોઠવાઈ જાવ, આમાં ગોઠવામાં જ મજા છે. ઘણા 60-60 વર્ષ સુધી નથી ગોઠવાના. આમાં શું થાય, રહોડામાં રાંધવામાં અવાજ આવે, ભેગું ન થાય. કારણ કે અમારા રાજુભાઈ ખોડિયાર હોટલ વાળા પણ મેં કીધું એમ કે આનંદ છે અને મારે વાત કરવી છે બાપાની. ત્યારે કારણ કે મરદામરદ માણસ હોય અને થાતા હોય અહીંયા થાય. યાદ રાખજો સાહેબ, બધાય ન થાય. ત્યારે એવું કહેવાય કે મરદ શીશ પર નમે, મરદ બોલી પહેચાને, મરદ ખિલાવે ખાય, મરદ ચિંતા નહીં માને, મરદ દે ઓર લે, મરદ કો મરદ ही આવે. અરે સુખ દુઃખ સાથી મરદ કે ને બેતાલ કહે, સુનો વિક્રમ યહી લક્ષણ મરદ કે. સાહેબ આવા મરદા મરદ લાલા બાપાના સાનિધ્યમાં હું તમે બેઠા છીએ ત્યારે સાહેબ બે ભાઈઓ એટલે વાઘા બાપા અને કમા બાપા, આ બે ભાઈઓ હતા અને એમ કહેવાય કે વાટોલિયા. અને આ બે ભાઈઓ છે એ ધીમે 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 આમ ઉજ્જૈનથી નીકળે અને 1400ની સાલમાં ઉમરેઠમાં આવે અને ત્યાંથી ધીમે ધીમે જે વાઘા બાપાના હતા એ બધા વાઘાણી કહેવાણા, એનો જે વસ્તાર થયો એ બધો વાઘાણી કહેવાણો, અને કમા બાપાનો જે વસ્તાર હતો એ બધો કમાણી કહેવાણો. લાલજી બાપા છે જોધપુરમાં આવી અને વસે છે, ખેડૂત છે, ખેતી કરે. કારણ કે એ સમય એવો હતો કે સાહેબ બરાબર કોઈ પણ ખેડૂત હોય જ્યાં એને સારું રાજ મળે, જ્યાં એને રક્ષણ મળે અને જ્યાં એને સારું પાણી અને જમીન મળે, ત્યાં સાહેબ આપણા બાપ દાદાઓ રહેતા હતા. અને ઘણા એમ કહે છે કે પાટેલો રૂપિયાવાળા છે, પાટીદારો રૂપિયાવાળા છે. શું કામ સાહેબ? મને આવડે એવો મેં જવાબ આપ્યો તો તમને સારો લાગે તો તાલીઓથી વધાવજો. કારણ કે જ્યારે અમારા ખડામાં કાંઈ પણ પાકે ત્યારે સાહેબ 18 વર્ણ છે એ લેવા માટે આવે. હજી અમારા ઘરે છે એ ખડનું જે ખડાનું અન્ન છે એ ઘરે ન પહોંચ્યું હોય ત્યારે જેવું થયું હોય એવું, જેટલું થયું એટલું આપણા બાપ દાદા છે એ સાહેબ ખોબે ખોબે આપતા હતા અને પછી વધે એ પોતે લઈ જતા હતા. સાહેબ આ દીધું છે આપણા બાપ દાદાઓએ, એના પુણ્ય પાયકા છે ને એટલે સાહેબ આ ગાડીઓ દેખાય છે બધી. અને આ તમે જો આવી રીતે વરતા રહેજો અને જે કઈ દાન આપશો એ કોઈ કલાકાર અહીંથી લઈ જવાનો છે નહીં, બધું અહીં અમે મૂકીને જવાના છીએ. અને આપણા બાપ દાદાએ શીખવાડ્યું છે કે થોડું તો થોડું પણ આપવું. એટલે કારણ કે પાટીદાર છે એ પરસેવાનું અમૃત કરી અને સાહેબ જીવનારી કોમ હતી. કણબી કહેવાના, કારણ કે કણમાંથી મણ પેદા કરે અને આખા જગતનો સાહેબ અન્નદાતા જેને કહેવાય એ કુળમાં હું તમે જૈનમાં છીએ એટલે એનું પણ આપને ગૌરવ હોય. અને જોધપુરની અંદર એમ કહેવાય કે લાલા બાપા રીએ પણ મરદા મરદ માણસ હતા સાહેબ. અને બરોબર ઘટના એવી બને કે ગામની માલિકો ડફેરો આવે, લૂંટારું આવે
ગામની માલિક કોઈ લૂંટારું આવે અને ગામની અંદર રાડ પડે કે ભાઈ બુંગીયો ઢોલ એ વખતમાં વગાડવામાં આવતો, કોઈ લૂંટારું આવે એટલે બુંગીયો ઢોલ વાગે એટલે જે કોઈ હોય એ ગામને બચાવવા માટે ગાયોને વાળી જતા હોય ત્યારે ગાયોના રક્ષણ કરવા માટે એમ કહેવાય કે જે 18 કોમ ત્યારે તલવાર રાખતી હતી અને એ સમયમાં બરોબર એમ કહેવાય કે બુંગીયો ઢોલ વાગે અને આ તો મરદ માણસ હતા સાહેબ, કેમ ઘરમાં બેહી રહીએ અને હાથમાં તલવાર લે અને મહાદેવને યાદ કરતા કરતા જાય કે ધરા યુપરા જગાત ધરા હરા નરા રૂપ ધરા યમરા નંબરા કંદ ભ્રમરા જમીર કરા ખેમ ગેમ હરા કામરા વિનાશ કરા ભરા ભરા કીતો ભરા બુધિરા ગંભીર ભરા બુધિરા ગંભીર. કારણ કે મહાદેવને એમ કહેવાય કે મહાદેવ છે એ કમાણી પરિવારમાં મહાદેવ પૂજાય છે એવું મને ઇતિહાસમાં એવું કહેવાય છે. મહાદેવને આરાધ્ય દેવ ગણ્યા છે અને ત્યારે મહાદેવને પ્રાર્થના કરતા હોય કે હે મારા બાપ માજ હું પર કાર્ય માટે જાઉં છું, મારા ભેળો રહેજે. અને સાહેબ તેદી એમ કહેવાય કે મહાદેવને યાદ કરે ધરા ઉપર જગાત ધરા હરા નરા રૂપ ધરા યમરા નંબરા કંદ બ્રહ્મરા જમીર. જગાત ધરા હરા નરા રૂપ ધરા યમરા નંબરા કંદ બ્રહ્મરા જમીર કરા ખેમ ગેમ હરા કામરા વિનાશ કરા ભરા ભરા કીતો ભરા બુધિરા ગંભીર યને સાગરા રાગરા લેત નાગરા સિંગાર આગરા જાગરા દિન ભાગરા યતાન સદા દાન પંજગરા વાગરા જબરા વેણ બવરા. હે મહાદેવ આજ મારા ભેરો રહેજે અને સુરવીર છે એ કેવા હતા. અને બરોબર સાહેબ એમ કહેવાય કે જે બાજુ ડફેર ગયા હતા એ બાજુ એમ કહેવાય પોતે જાય છે અને ડફેરોને હાકલ કરે છે કે માનું દૂધ પીધા હોય તો ઊભા રહેજો એકવાર. અને સાહેબ અહીંયા ધીંગાણું મચાય છે અને ધીંગાણુંમાં એમ કહેવાય કે એકલી ખુલ્લી તલવારે સાહેબ લડતા હોય અને યુદ્ધ કેવું હતું કે હઈ કટક ભાઈ ભાઈ પેન પલટીયો પઈ કટત કર લરિયો પઈ કટત કર લરિયો કર કટત શીર લડિયો અને શીર કટત ધડ લડિયો. ભલા માણસ આવું યુદ્ધ થયું. એક એક અંગ કપાતું જાય છે, શરીર છે એ ચાયણી જેવું થઈ જાય છે અને ડફેરોને ખબર પડી ગઈ કે ભાઈ લાલા બાપાને સામે દીધો નહીં પોગાય. અને સાહેબ પાછળથી એમ કહેવાય કોઈ ઘા કરે અને એમ કહેવાય કે માથું ઉતારી નાખે અને માથું ઉતરી ગયું. અને સાહેબ ધડમાં એમ કહેવાય કે તેદી સુરવીરતા એવી હતી કે સાહેબ ધડની અંદર એમ કહેવાય કે પરિવારે જીવ આવ્યો અને ધડ છે એ સાહેબ દુશ્મનોની હારે લડવા મંડાણો. અને દુશ્મનોની હારે એમ કહેવાય કે ધડ લડે છે અને જેટલા દુશ્મનો છે એને મારે છે, જેટલા ગામવાળા છે એ આવે છે અને સાહેબ ગામ બચાવે અને ગાયું બચાવે છે. અને સાહેબ ગાયું બચી જાય પછી સાહેબ ધડ અને મસ્તક બે શાંત થાય છે. અને એટલા માટે સાહેબ અહીં ખાંભી છે અને આજ કહેતા જાય જાતા જાતા મારા પરિવારનો કમાણી પરિવારનો કોઈ દીકરો કે કોઈ મારી વવારું છે ખોડો પાથર છે ને તેથી એને હાકલે લાલા બાપા યાદ આવશે. ભલા માણસ આજ પણ સાહેબ તમે શ્રદ્ધાથી માથું નમાવો એટલે સાહેબ તમારા હુરા પૂરા છે અને તમારા માટે બેઠા છે. અને સાહેબ કદાચ કોઈને પણ દુઃખ હોય અને તમારું આહુડું સાહેબ છે કોઈ જોઈ ન શકે તો એક તમારી કુળદેવી અને બીજા તમારા હુરા પૂતળું સાહેબ ચીથરાતણું ધૂણતું હોય તો સાહેબ આ તો જાગ્રત બેઠા છે અને આ શ્રદ્ધા રાખીને બેહો એટલે સાહેબ તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. હાજરા હાજુર જેની આ સમાધિ હોય જેને હાજરા હાજુર એમ કહેવાય કે બે બેઠા છે. અને ત્યારે સાહેબ સુરવીરોને યાદ કરતા અમારે ગાવું પડે કે યુદ્ધ કેવા હતા કે તમે મરો તોય લોકો યાદ કરે, જીવો તો યાદ કરે પણ કેવી રીતે જીવાય. કે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે કાનું ગૌરાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ ભજાનું વીર થવા
કામ નથી, ભાઈના મર્દોનું કામ નથી. કર ધરી તલવારમ ધનુ કર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ. બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોકારમ. નરકૈના દારમ કરત પુકારમ ઉચ્ચારણ રામ. વિધવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી, ભાઈના મર્દોનું નથી, ભાઈના મર્દોનું કામ નથી. વિધવા વરવાનું રણ ચડવાનું એ ના મર્દોનું કામ નથી સાહેબ. એ મર્દા મર્દ માણસો હતા. આ મર્દા મર્દ પરિવારની અંદર હું બેઠો છું સાહેબ. ત્યારે મેં કીધું એમ કે આ એમની ભૂતકાળનો વાતો હતી કે જે હયાત હતા અને એનું કેવી રીતે રણખાંભી ખોડાણી એની મેં તમારી સામે વાત કરી. અને આ મર્દાનગીની વાતો સાહેબ આ ડાયરાએ જીવતી રાખી છે. અને એવા જ અનેક ગીતો આપણે સાંભળવા છે. પણ મેં કીધું એમ કે થોડો ઘણો તમને આનંદ કરાવવો છે. હું હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું, ભલે તમને લાગતો નહીં હોય પણ છું. હા, સરકાર પગાર આપે છે. હા, મારે 7:30 સ્કૂલ છે. એક છોકરો 9 વાગે આવ્યો તો હું ખીજાણો કીધું, ઓય આ 7:30 સ્કૂલ છે, 9 થયા. આળા મળીને કે સાહેબ તમારે વારી રાહ ન જોવી, નિશાળ ચાલુ કરી દેવી કે વહેલા મોડું થાય. આને અમારે ભણાવવાના એમ. હા, એક દિવસ વાલીને ચિઠ્ઠી લખીને મોકલી. મેં કે વાલીશ્રીને માલુમ થાય કે બાળકને નવડાવી ધોવડાવીને મોકલો. તો બીજે દી હામી વાલીએ ચિઠ્ઠી લઈ ગઈ કે માસ્તરને માલુમ થાય કે અમે ભણવા મોકલી છીએ, સૂંઘવા નહીં. આને ભણાવો. તો ખરેખર હમણાં એક છોકરો ને દાદા બે આમ હાલ્યા જતા હતા ને, છોકરો 7-8 દિવસ નિશાળ નહીં ગયો હોય. નિશાળ નતો ગયો ને એટલે એમાં દાદા જોઈ ગયા. હવે ગામ હોય આપણને ખબર, ગામડામાં તો સાહેબ ને બધા ઓળખતા હોય. એટલે એને હળવેક દઈને કીધું, બટા એ કે હંતાઈ જા, આમ જો અમે તારા સાહેબ આવે છે. આટલું કીધું ને તો છોકરો આમ કરીને આમ શેરીમાં હંતાઈ ગયો. ત્યાંથી અવાજ માર્યો કે દાદા, એ કે હા, એ કે તમે હંતાઈ જાઓ. એ કે કા? મેં એમ કીધું છે મારા દાદા ગુજરી ગયા છે. દાદો ગોટે થડો વેલાય કેતો નથી. ખરેખર. અને આ તો હકીકત છે. આમ જો બહેનો ને ભાઈઓ જુદા જુદા બેઠા, બહુ સારી વાત. કારણ કે ઘણી વાર બાજુ બેઠા હોય ને, રાજકોટમાં અમારે ટિકિટ શો હોય, બે પતિ પત્ની બાજુ બેઠા. બોલો પતિ થોડાક દાંત કાઢે ને બેન કોણી મારતા, હું ખીખી દાંત કાઢો, નથી હારા લાગતા. લે એટલે બિચારાને કાઢવા દે. આ જેદુના ફેરા ફેરો તેદુના ફેર છેડ્યા છે. પણ મેં કીધું એમ સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે આનંદ કરતા કરતા આપણે આગળ વધવું છે. અને ભાઈઓ છે. મને હમણાં એક જણાએ કીધું, મને કે પુરુષ છે સહન શક્તિ છે. મેં કીધું 100% સાચી વાત. આપણા જેટલું સહન કોઈ કરતું જ નથી. મને કે કેમ? મેં કીધું જો નાના હોય 20 વર્ષના થાય ત્યાં સુધી બાપુજી કેમ કરવાનું, 20-25 વર્ષે મેળ પડે, લગ્ન થાય, આવ્યા હોય કે કરવાનું. અને છોકરા થાય ને એ મોટા થાય તે છોકરા કેમ કરવાનો. આપણો તો વારો જ ન આવ્યો. ખરેખર. અને આમાં જેટલા કુંવારા હોય ને, ભાઈ તરીકે કહું, મોઢું ધોવડાવજો. કારણ કે જે બ્યુટી પાર્લરનો ઉપાડો ઉપડ્યો, હો કોને કોણ જાણે કાઢ્યું એ જ ખબર નથી પડતી. મને એક જણો કે મને કે આ પુરુષો છે બ્યુટી પાર્લરમાં હું કામ નહીં જતા હોય. મેં કીધું એને, અમને કીધું, એટલે હું પુરુષમાં આવું એટલે મને કે તમે લોકો કેમ બ્યુટી પાર્લરમાં ન જાઓ? મેં કીધું બસ અમને અમારા સુંદર ચહેરા ઉપર ભરોસો છે કે અમે હેન્ડસમ જ છીએ એટલે અમારે જવું જ ન પડે. બરાબર ને? વાટા પ્લાસ્ટર આપણે શું કામ કરાવું? એટલે કળિયાનો વાટા પ્લાસ્ટર કરે ઈ. હમણાં તો એક જણો રોતો જાય ને બ્યુટી પાર્લરના બોર્ડને પાટા મારતો, અને મારી જિંદગી બગાડી કરીને તાળ દઈને પાટું માર. એટલે મેં કીધું પણ પાટા કા માર? મને કે શું યાર, કે આ બોર્ડે તો મારી જિંદગી બગાડી. મેં કીધું થયું હું? એ તો કે કાંઈ નહીં, આખા ગવિદળે કીધું તું જેને જોવા જાય અસલ લાલની રાણી જેવી. મેં કીધું જોવા ગયો તો નથી? મને કે અસલ એવી જ હતી યાર. મેં કીધું હવે શું વાંધો પડ્યો? મને કે કાંઈ નહીં, ઘરે આવીને મોઢું ધોયું તો ખબર પડી આ કાળીની રાણી છે. ખરેખર ગવિદળમાં તું 2 ધોરણથી 7 ધોરણ સુધી ભણ્યો. હા, અને આમાં ઘણા ગવિદળ ના આવી છે ને મારા પપ્પાએ ભણાવ્યા છે. હા, ગોરધન સાહેબ.
હા, અને વિજાપુર મોટો થયો એટલે આમ મૂળ તો આ પંથક અમારું જાણીતું છે. અને ખરેખર વાત નીકળી છે સાહેબ, બાળકોની વાત કરી મેં, વડીલોની વાત. આમ વડીલોમાં જો જોવા જવાની સિસ્ટમ નહોતી, એ બહુ સારું હતું. હવે આ લોકો જોવા જાય, ફરવા જાય, સારું પછી છૂટાછેડા થાય એ સમજાતું નથી. ને જોઈ લીધું હોય પછી હું, પેલા વડીલોમાંથી કંઈ હતું જ નહીં, એમાં તો મા બાપ નક્કી કરી આવે એ ફાઇનલ, ઘૂંઘટ ઊંચો કરે તઈ ખબર પડે એકો બાદશાહ રાણી, જે આવ્યું એ આપણું એમ. પણ સાહેબ વડીલોને તાલીઓથી વધાવો, કારણ કે સાહેબ બધાયને ગમતા પાત્ર નહોતા મળ્યા. યાદ રાખજો કે મને ગમે એવું પાત્ર મને નોય મળ્યું હોય, છતાંય સાહેબ એને આખી જિંદગી નિભાવી લીધી. કારણ કે એને ખબર હતી કે છૂટાછેડા થાય ને તો મારા બાપની આબરૂ જાય, એટલે જે મળ્યું એને નિભાવી લીધું સાહેબ. એટલા માટે એને તાલીઓથી વધાવો. એના પાત્ર કરતા એને એના બાપ દાદાની આબરૂ વધારે વાલી હતી સાહેબ. મારા બાપ દાદાની આબરૂ વહી જાય એટલે જે હોય એને નિભાવી લીધું. અને ખરેખર જોવા જાવ તમે, હવે તો આ લગ્ન એવા થઈ ગયા, ઓહો, એમાંય જે કેટરસ આવ્યું ભૂકા કાઢ નાખે એવું. ઐશ્વર્યા રાય જેવા બેન પીરસતા હોય, આમ ઢેફલા લઈને નીકળે, એમાં ડાયાબિટીસ વાળા બે ઉપાડે. આપણે એમ પૂછીએ બાપ દાદા ડાયાબિટીસ, અરે ઈ કે ઈ ભલે ને રહ્યો, આ ગગીનો હાથ પાછો ક્યાં ઠેલવો, હવે કીધું આઈને પાળ્યો થાય. ખરેખર હવે 2-3 જોક કરીને આપણે બેનને સાંભળવા. ખરેખર આમાં છકડામાં કેટલા બેઠા, હું તો ગવિદળથી વિજયનગર છકડામાં બહુ રેખડ્યો, કારણ કે ભણવા જતો ને રોજ એમાં જવાનું. એમાં ઠાઠે બેઠા હોય સાહેબ, ઠાઠે બેઠા હોય ને એમાં પછી ચીપટી આવે, એનું પતરું તૂટેલું હોય, ઠાઠે સડ્યા હોય, એમાંય ચીપટી આવે પગમાં. પછી જો તમે ગમે એટલી રાયડું પાડો ને છકડાવાળો ઊભું ન રાખ, એમાં સાંભળી જાય ને તો એટલું જ કે ઉભો રે, બીજો રોદ આવે ત્યાં સુધી રાહ જો, બીજા રોદે નીકળે. અને એમાંય પાછો ટેપ ચડાવ્યું હોય. હા, જેને આ છકડાને ટેપની ખબર હોય ને એ પેલા ઓલી કેસેટ આવતી. હવે આ છોકરાઓને તો સીડી વહી ગઈ, પેન ડ્રાઈવ થઈ ગઈ. એ કેસેટ આવતી, આમાં વીંટાઈ જાય, એને પછી આમ બોલપેનથી વીંટવાની, હા, પાછી ભરાવાની. અન પછી સાહેબ ઈ ટેપ હાલતું હોય, ઓહો, ભૂકા કાઢી નાખે એવું. તમે જો એમાં છકડો આમ જાતો હોય, અન ગીત હાલતા હોય, એ ધળ ધીંગાણે જેના એ પાળિયા મહાણે એના. હવે એમાં રોદો આવે ને એટલે ઓલી કેસેટ વીંટાય, કે ધળ ધીંગાણે જેના પાળિયામાં, પછી પાછો રોદો આવે ને તઈ આવે, એ માથડા મહાણે એનો પાળિયો થઈને આમ કરતો માંડ વેજાપુર પોગે ગવિદળથી. ખરેખર અને હમણાં તો એક જણા આમ છકડાવાળો નીકળ્યો ને, તે 36 જણા ભર્યા છકડામાં સાહેબ, હમાય એટલા ભરેલા. અને ઘા જાતો, તેમાં કુવા પાસે આમ ટન મારવા ગયો, વળવા ગયો ને તે છકડો ઊંધો પડ્યો, 36 કુવા. તો ઓલો બહાર બેઠો બીડી પીતો હતો. એક જણાએ કોકે પૂછ્યું, ત્યાંથી અમારે પોલીસની જીપ નીકળી, કે હું થયું, આ શું થયું? કે કાંઈ નહીં, એના કર્યા ભોગવે. એટલે એના કે તારા? હા, પછી પોલીસ વાળાએ કેસ કર્યો તો સાહેબ કોર્ટમાં છકડાનો કેસ ને 36 જણા. તે ઓલો ડ્રાઈવર ઊભો તો, જજ સાહેબે પૂછ્યો, જજ સાહેબ આમ બીજા રાજ્યના, એને કોઈ દી છકડો જોયેલો નહીં. એટલે જજ સાહેબે પૂછ્યું શું કેસ છે? એ કે સાહેબ આ માણાએ 36 જણાને કૂવામાં નાખી દીધા. એ કે શેમાં હતા? એ કે છકડામાં. સાહેબ કે છકડો કેવો હોય? કે સાહેબ કોર્ટમાં છકડો લઈ આવ્યા, પક કરતો આવ્યો. એ એક જ ખાનગી વાહન એવું છે કે એની બાજુમાં આપણે બે ખાનગી વાત ન કરી શકીએ, એવો તો અવાજ કરે, પક. સાહેબ કે આને ઠારો. કીધું આને ઠારવાનો હોય, બંધ કરવાનો હોય. બંધ કર્યો ને પછી ઓલાને ડ્રાઈવરને પૂછ્યું કે સાચી વાત આમાં 36 જણા હતા? એ કે સાહેબ ખોટી વાત, તમે સંભાળી દો, લ્યો. 36 હમાય જ નહીં. તો સાહેબે કીધું 36 નો હમાય તો કેસ નો બને. સાહેબ એક 2 3 વકીલને બધાને બેહાડ્યા ને તે 28 હમાણા. સાહેબે કીધું ભાઈ આમાં તો 28 હમાય, ખોટી વાત છે, 36 હમાય નહીં, કેસ કેન્સલ. હવે કેસ કેન્સલ કર્યો, બધાય બહાર નીકળી ગયા. ઓલો 36 જણા ભરીને નીકળ્યો અને પાછો વકીલને કહેતો કે જો આમ હમાડાય. આ છકડો છે, આ જૂની યાદો છે આપણી. ખરેખર અને વાત નીકળી છે એટલે કરી દઉં કે હવે લગ્નની વાત નીકળી, પણ સાહેબ બેસણા એવા સરસ થતા. હવે તો બેસણા એવા સરસ થઈ ગયા. પહેલા તો આપણે દેશી કાંઈ નથી. બેહણા તમે જુઓ, વ્હાઇટ એન્ડ વ્હાઇટ ગાઈડલા હોય ને, વ્હાઇટ એન્ડ વ્હાઇટ બધા કપડાં. આ બાજુ અમારા જેવા ગાતા હોય વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને, હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે ને, આવા સરસ બેસણા, એટલા બધા ફૂલ ચડાવ્યા હોય. આપણને ફોટો જોઈ તેમ થાય કે હાલને ઘડીક વાર ફોટામાં વિયા જાય, એવું શણગાર સજ્યો હોય. અને તમે જોવા વડીલોને પૂછો, પેલા બેસણા હતા, આ માવડીઓને પૂછો, કૂટીને મરી ગયા.
હા તો અને અમારે મારું હારું ગોંડલ બાજુ તો એ બાજુ એક જણો ગુજરી ગયો ને તો ત્યાં મારા બાપુજી મને કીધું, મને કે તારે જવું પડશે. પણ મેં કીધું ત્યાં દેશી કાંઈ છે, મને ન આવડે. મને કે ના ના, એ કે તું જવું તો પડે. તે મારે એક ભાઈબંધ મૂકો કરીને છે, એને થોડીક બ્રેક ચોંટે બોલવામાં. એટલે મારી પાસે આવ્યો, મને કે મને આવડે. મેં કીધું હાલ ને ભેગો. મને કે મફત ન આવું તો. મને કે 1000 રૂપિયા થાય. મેં કીધું રોવાના 1000 થાય. મને કે તમે બોલવાના નથી લેતા. વાત એ હાજી હલવાડ્યો. મેં કહ્યું હાલ ને 1000 તો 1000 આપણને કંઈક જાણવા મળશે. સાહેબ આવા 2 ફાળિયા નાખ્યા અને બસમાં ઉપડ્યા 2 જણા. વચમાં ચા પાઈ અને પછી બસ ગામના પાદરમાં ઊભી રહી એટલે 2 જણા ઉતર્યા. સામેથી 10 બાયું 10 જણ ઉતર્યા. કાળા હાડલા પહેરેલા ને ધોળા ને ફાળિયા નાખેલા. આપણને નક્કી થઈ ગયું કે આ ઈ જ છે. એટલે મેં હળવેક જઈને પૂછ્યું, મેં કીધું ભાઈ ઓલા સગનભાઈ ગુજરી ગયા અહીંયા? મને કે હા અહીંયા જ જાઉં. મેં કીધું તો ઓલાને કીધું અહીં ખોટો લીધો આને 1000માં. એમાં બીજું કાંઈ હોય નહીં. મિલે સુર મેરા તુમારા હન સાહેબ પાદરથી ઉપડ્યા. કીધું હવે અહીંથી જ ઉપાડ કરી. તો કે હવ કરો. હન સાહેબ ઉપાડ્યો. બધા આમ જો આમ હો કરી હાલ્યા જતા હતા. એમાં એક જણાનું પાળ્યું હળગ્યું. હા ફાળ્યું હળગ્યું. કીધું એ ઠારો શું થયું? કે કાંઈ નહીં, અંદર બીડી પીતો. સગન તો કઈ આવે. હા ને એવું નથી હો બહેનો. આમ જો હવેની બહેનો આ પ્રેક્ટિસ ન કરતા, નહીં આવડે. હાય છગન હાય. હા અને એને ટ્યુશન રાખવા પડે યાર, તો ફ્રી સાઉન્ડ એને તાલીઓથી વધાવો. અમારો અવાજ તમારા સુધી પોગાડે. હા તે સાહેબ એમ બરોબર. આમાં મામા માયલા જાય. એક બાઈએ બીજી બાઈને પૂછ્યું રોતા રોતા. એ કે હે, એ કે સગન માણા કેવો હતો? એ કે આમ તો આંખે કાણિયો હતો. આખા ગામની બાઈ હમ ટીકી ટીકીને જોતો, પણ હવે મરી ગયો. હવે થોડું કહેવાય લે. અને આમ જો કોથરિયું પીતો. કોથરિયું પીતો અને દારૂ એટલો બધો પી જતો ને, પણ આમ સારું હો, ઝીણી ઝીણી ગાડ્યું દેતો. મેં કીધા વખાણ કરો છો, શું કરો છો? કાંઈ આવ્યા છો? સીધે સીધા હાલો. હવે સાહેબ સીધે સીધા 22 જણા હાલ્યા જતા હતા. જોક હવે ચાલુ થાય. હવે 22 માંથી કોકે બોલ્યું છગનનું ઘર કોણે જોયું? 22 માંથી એકય નહીં. બધાએ મારા જેવા નવા. ઓહો હવે જાવું કોની ઘરે? એમાં એક છોકરો શાકની થેલી લઈને જતો. કઈ બટા અહીંયા તો ઓલા છગનભાઈ ગુજરી ગયા ને ઘર જોયું? મને કે હા વાય વાય હાલ્યા. હવે જોઈજો સાહેબ, ગામમાં છોકરો શાકની થેલી લઈને આગળ હાલે, વાહે 22 જણા હો કરતા જતા હતા. હવે છોકરાને એમ કે પેલા શાકની થેલી સાહેબની ઘરે દઈ આવું. છોકરો જેવો ડેલીમાં ગીર્યો, વાહે 22 જણા હો કરતા અંદર. હવે અંદર સાહેબના છોકરાને હગાઈ હાલે. હન ગોટે સડ્યું હો બધું. સાહેબ દોડાય કે ઓ ભાઈ ઓય આ ક્યાંથી લઈ આવ્યો? ઓલો છોકરો કે રોંગ નંબર. સગનભાઈ તો આગળ રહે છે, રોંગ નંબર. અમે 21 જણા છાના રહી ગયા. ઓલો ભાડું જ ન રહે. એ મારો સગન મરી ગયો, મને રોવા દ્યો. અરે કીધું રોંગ નંબર છે. એ રોતા રોતા બોલ્યો કે સાના રહેવાના 2000 સુધા. 2000 સાહેબે કાઢીને દીધા હોય કે આલે ને ભાઈ 2 તું પતાય. મારા છોકરાનું માન ગોઠવાણું. પછી મૂળ જે સગન હતો ત્યાં ગયા અમે સગનભાઈને ઘરે. ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ કરીને બેઠા. મેં કીધું જય શ્રી કૃષ્ણ. એને છોકરાઓ બેઠા તો કીધું બાપા જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? એ કે કાંઈ નહીં જો ભાઈ, કે બાપુજી સવાર 5 વાગે ઉઠ્યા, 5:30 ચા પાણી પીધા અને 100 વાગ્યા એટલે હું યાદેથી સમોસા લઈ આવ્યો હતો તે બાપુજીને દીધા. તે હવે સમોસા એ પોઈ ગયા ને તો આ બાજુ બીજા 2 આવ્યા. કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? ફરી ગયો. કાંઈ નહીં, બાપુજી સવાર 5 વાગે ઉઠ્યા, 5:30 ચા પીધી, 6 વાગે હું યાદેથી સમોસા લઈ આવ્યો હતો, બાપુજીને દીધા. પછી અહીં સમોસા એ પહોંચ્યો ને તો આ બાજુ બીજા 2 આવ્યા. કે જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? કાંઈ નહીં, બાપુજી સવાર 5 વાગે ઉઠ્યા, 5:30 ચા પાણી પીધા અને 6 વાગે સમોસા અહીં છે નહીં, યાદેથી હું લઈ આવ્યો હતો. બાપુજીને સમોસા આપ્યા. તે ઓલો ભાડું બેઠો બેઠો કે આનો બાપો સમોસા ખાતો ખાતો વયો ગયો. તું શાંતિ રાખ ને, આગળ કીએ છે.
હવે અહીંયા સમોસે અમે સમોસે ઊભા હતા, આ બાજુ વળાય સમોસેથી વાહેથી બીજા બે આવ્યા. એ કે જય શ્રી કૃષ્ણ, હું હતું બાપુજી? મેં કીધું એ ભાઈ ઊભા રહ્યો, સમોસાથી આગળ હાલ. અમારે અહીં કેટલી વાર ઊભું રહેવું એમ? તો કે બાપા કહું છું ને. એ કે કાંઈ નહીં. પછી કે બાપુજી સમોસા ખાય અને વાડીએ આંટો મારવા ગયા, તે આખી વાળીને શક્કર મારી. પછી બાપુજીને એમ થયું કે કૂવામાં કેટલું પાણી છે જોઈ આવું. બાપુજી કે કૂવામાં પાણી જોવા ગયા અને એમાં પગ લઈસરો. બાપુજી ગયા કૂવામાં, માથામાં ગડર લાગ્યું, તે બેન એમરેજ થઈ ગયું, ગુજરી ગયા. ઘટના એટલી જ હતી. તો ઓલો પાછો મફતની બીડી પીતા પીતા બોલ્યો, તે તારો બાપો કૂવામાં ગાતો ગયો હોય છે ને, ઘૂમ ઘુસ. ખરેખર અમે બાંધવા આવ્યા હતા, કાંઈ આવ્યા હતા એ નક્કી ન થયું. પણ સાહેબ, જેમની આપ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો, ગુજરાતનું ગૌરવ, પાટીદાર સમાજનું ગૌરવ, એટલે યોગિતાબેન પટેલને વિનંતી કરું કે આપની સમક્ષ આવે. એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. યોગિતાબેન પટેલ. બોલ્યા શ્રી ખોડિયાર માત કી જય. અને આ સાઈડમાં જેટલા ભાઈઓ ઊભા છે, આવી જાઓ. હા, મારો અવાજ ત્યાં સુધી પહોંચે છે ને? હા, આગળ આગળ આવી જાઓ બધા. અહીંયા જે આગળ થોડી ઘણી જગ્યા ખાલી પડી છે, આ સાઈડમાં વડીલો બેઠા છે, આમ સામા આવીને બેસો તો વધારે મજા આવશે. સૌ સાથે મળી જયકાર કરીએ. બોલ્યા શ્રી ખોડિયાર માત કી, બ્રહ્માણી માત કી જય. સુરાપુરા લાલજી બાપાની, દ્વારિકાધીશ કી, રામદેવ પીર મહારાજ કી, હનુમાનજી મહારાજ કી, ભોજન રામ બાપાની. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. પહેલું નામ પરમેશ્વરો, જયંતિભાઈ દેવરાજભાઈ સ્ટેજ પર આવી જશે. આપણે માર્કેટિંગ યાર્ડના ચેરમેન એવા અતુલભાઈ કમાણીના સ્વાગત માટે જયંતિભાઈ સ્ટેજ પર આવી જશે.
જોકે અમારે ને અતુલભાઈને ખૂબ જૂનો નાતો છે. પહેલો નામ પરમેશ્વરો જેણે જગમંડ્યો છે જો માનવ મૂર્ખ સમજે હરી કરે સોહો શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી એ મને મતિ આપજે અક્ષર તું બતાવજે ઓ તારા ગુણ ગાવું દિન રાત ભૂલ્યા અક્ષર તું બતાવજે તારા ગુણ દિન રાત આજ આનંદ આજ ઉછરંગ આજ નૈનોમાં વરસે ને આ કમાણી પરિવારને આંગણે રૂડા કાંચન વરસે મેહ પરિવારને આંગણે રૂડો કાંચન વરસે કમાણી પરિવારના સુરાપુરા દાદા શ્રી લાલજી બાપાના સાનિધ્યમાં હું તમે બધા મળ્યા છીએ ત્યારે પધારેલા તમામ વડીલો માતાઓ બહેનો તમામના ચરણોમાં વંદન કરી જે દાદાના નામ ઉપર હું તમે બધા મળ્યા છીએ શરૂઆત એમના એક ભાવથી કરું ત્યારબાદ જેવી આપણી ફરમાશ જેવી આપણી મોજ વારી જાવું રે હું તો વારી રે જાવું અને જ્યાં મજા આવે ત્યાં આકલો પડકારો કરજો એટલે ખબર પડે દૂધ દોણામાં જાય કે હેઠું એ વારી જાવું રે રે લાલજી બાપા ઉપર વારી રે જાવું સુરાપુરા બાપા ઉપર વારી રે જાવું વારી જાવું રે હું તો વારી રે જાવું વારી જાવું રે હું તો વારી રે જાવું સુરાપુરા બાપા પર વારી રે જાવું લાલજી
લાલજી બાપાનો ડંકો વાગે છે. એ વાગે છે રે વાગે છે સુરાપુરાનો ડંકો વાગે છે. એનો નાદ ગગનમાં નાદ ગગનમાં નાદ ગગનમાં ગાજે છે. લાલજી બાપાનો ડંકો વાગે છે. આ કમાણીની મો એ વાગે છે સુરાપુરાનો ડંકો વાગે છે. જય સુરાપુરા જય સુરાપુરા જય સુરાપુરા. જીઓ બાપ જય ખોડા જય ખોડા જય ખોડા. માથે પાઘડિયું એને પગમાં મોજડિયું જો. એ માથે પાઘડિયું એને પગમાં મોજડિયું જો. સુરાપુરા બાપા મારા સુરાપુરા બાપા જો. સુરાપુરા બાપા મારા સુરાપુરા બાપા. મને લાગી તારી ધૂન લાલજી બાપા. એ મને લાગી તારી ધૂન સુરાપુરા બાપા. એ લાગી તારી ધૂન સુરાપુરા
સુરાપુરા, જય સુરાપુરા, જય સુરાપુરા. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી, તારી શક્તિનો કોઈ પાર નથી. ઓ કમાણી પરિવારના, કમાણી કુટુંબના સુરા